સુરતના કામરેજ ખાતે રહેતા અશોકભાઈ કલસરિયાના પરિવારના 4 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થવાની ગંભીર ઘટના સામે આવી છે। પરિવારે ઈશ્વર કૃપા શીતલ રેસ્ટોરન્ટમાંથી 2 દિવસ પહેલા સબ્જી ખરીદી હતી, જે ખાધા બાદ વહેલી સવારે પરિવારના તમામ સભ્યોને પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો। આ ઘટનામાં 5 વર્ષની બાળકી આર્યાની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું। બાળકીનું મોત ફૂડ પોઈઝનિંગના કારણે જ થયું હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે। આ મામલે સમગ્ર તપાસની માંગ કરી છે। હાલ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી કાયદેસરની તપાસ હાથ ધરી છે। તે મારા કાકાના દીકરા અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા એના આખા પરિવારને આ ફૂડ પોઈઝન થયું છે। શીતલ રેસ્ટોરન્ટની અંદર જે ઈશ્વરકૃપામાં આવેલું છે ત્યાંથી 15 તારીખે સાંજે 2 શાક લઈ આવેલા અને ઘરે જમ્યા। પછી એ જ રાત્રિએ એટલે વહેલી સવારે 16 તારીખે વહેલી સવારે એ અશોકભાઈને અને એની સૌથી નાની 5 વર્ષની દીકરી એને પેટમાં દુખાવો થયો અને ત્યાર પછી સવારે 9 વાગે એને નજીકના ક્લિનિક ઉપર સારવાર લેવા માટે ગયા, તો ત્યાં એણે બોટલો ચડાવ્યા અને દવા આપી। સાંજ સુધી રાહ જોઈ, કોઈ રાહત થઈ નહીં। પછી બીજા દિવસે પણ સવારે તકલીફ વધી ને બાકીની 2 દીકરીઓ અને અશોકભાઈના વાઈફ એને પણ આ તકલીફ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની થઈ, એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા। હવે રિપોર્ટ આવે એ પહેલાં જ આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી, એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરતા જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું। અને પછીના પેશન્ટ જે છે 4 અશોકભાઈની 2 દીકરી અશોકભાઈ અને અશોકભાઈના વાઈફ જ્યોત્સનાબેન એને પણ ત્યાં સદવિચારમાં દાખલ કર્યા અને એને પણ ફૂડ પોઈઝનના રિપોર્ટ આવ્યા છે।